આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના થેપલા સાથે દહીં તીખારીની રેસીપી. તો આ દૂધીના થેપલાને આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવશું, જેમાં ના તો આપણે દૂધી ખમણવી પડશે કે ના તો કોઈ પણ જાતની ઝંઝટ થશે. બસ ફક્ત 1 મિનિટમાં દૂધી સાથે તેની પેસ્ટ તૈયાર કરીને તેમાં મસાલા એડ કરીને આપણે થેપલાનો પરફેક્ટ લોટ બાંધશું. અને કોઈ પણ જાતના દહીં કે મલાઈના ઉપયોગ વગર આપણા થેપલા એકદમ રૂ જેવા પોચા અને ટેસ્ટી બનશે. તો ચટાકેદાર દહીં તીખારી સાથે એકવાર આ થેપલા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં થેપલા બનાવવા માટે મેં 200 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે. તો જાડી દૂધીની જગ્યાએ આ રીતની મીડિયમ થીક અને ગ્રીન કલરની દૂધી હોય તેની પસંદગી કરવી. હવે તેના ઉપરના અને નીચેના ડીટાના ભાગને કાઢી લઈએ અને પીલરની મદદથી તેની છાલને કાઢી લઈએ. હવે દૂધીને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને એક ભાગમાંથી 4 ભાગ કરી લઈએ. હવે તેમાં રહેલા બિયાના ભાગને કાઢી લઈએ અને દૂધીના રફલી પીસ કરી લઈએ. તો મેં દૂધીના પીસ કરી લીધેલા છે. કપથી માપીએ તો 1 કપ જેટલા દૂધીના પીસ તૈયાર થયા છે. તો હવે મિક્સર જારમાં દૂધીના પીસને એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 2 થી 3 તીખા લીલા મરચાં અને મેં 4 કડી લસણની લીધેલી છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 1/4 કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો લીંબુનો રસ અને 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ફક્ત 1 જ મિનિટમાં દૂધીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો ફક્ત 1 જ મિનિટમાં આપણી દૂધીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અહીં આપણે બસ દૂધીના રફલી પીસ કરીને તેને ગ્રાઇન્ડ જ કરી લેવાની છે. દૂધીને ગ્રાઇન્ડ કરતી વખતે આપણે તેમાં અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે, જેનાથી ગ્રાઇન્ડ થતી વખતે દૂધી જરા પણ કાળી ન પડે. સાથે દૂધીમાં પાણીનો ભાગ રહેલો હોય છે, એટલે પેસ્ટને ગ્રાઇન્ડ કરતી વખતે આપણે કોઈ પણ જાતના પાણીનો ઉપયોગ નથી કરવાનો. દૂધીમાં રહેલા પાણીને લીધે જ આપણી પેસ્ટ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જશે. તો હવે પરફેક્ટ માપ સાથે લોટ બાંધવા માટે વાટકીમાં તૈયાર કરેલી પેસ્ટને એડ કરી દઈએ. તો 1 વાટકી જેટલી આપણી દૂધીની પેસ્ટ તૈયાર થઈ છે. હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો અજમો, 1 પિંચ જેટલી હિંગ, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને બધા જ મસાલાને દૂધીની પેસ્ટ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે જે વાટકીથી દૂધીની પેસ્ટનું માપ કરેલું હતું તે જ વાટકીના માપથી મેં ઘઉંનો લોટ લીધેલો છે. તો 1 વાટકી અને તેની ઉપર બીજી વાટકી એટલે કે 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરીને થેપલા માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો દૂધીની પેસ્ટમાં પાણીનું પ્રમાણ રહેલું હોય છે, એટલે આપણો લોટ આ પેસ્ટ સાથે જ બંધાઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. હવે તૈયાર થયેલા લોટ ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવી જાય છે, જેનાથી આપણે થેપલાને પતલા વણી શકીએ છીએ. તો મેં લોટને એકદમ સારી રીતે મસળીને આ રીતનો સ્મૂથ તૈયાર કરી લીધેલો છે. તો થેપલા માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. 1 કપ દૂધીની પેસ્ટ સાથે 2 કપ જેટલા ઘઉંના લોટનું માપ એકદમ પરફેક્ટ છે. સાથે આપણે અહીંયા લોટમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે, જેમાં રેગ્યુલર મસાલા સાથે મેં થોડો આમચૂર પાવડર એડ કરેલો છે, જેનાથી થેપલાનો સ્વાદ થોડો ચટપટો આવશે. અને થોડી કસૂરી મેથી એડ કરેલી છે. થોડી કસૂરી મેથી એડ કરવાથી થેપલા એકદમ ટેસ્ટી લાગે છે. સાથે અહીંયા આપણે લોટને મીડિયમ સોફ્ટ બાંધવાનો છે. દૂધીની પેસ્ટ સાથે જ આપણો લોટ એકદમ સારી રીતે બંધાઈ જશે. પણ જો લોટ બાંધતી વખતે તે થોડો છૂટો રહેતો હોય તો 1 થી 2 ચમચી જેટલું જ પાણી એડ કરજો. અને જો તમારો લોટ વધુ પડતો ઢીલો થઈ ગયો હોય તો થોડો લોટ એડ કરીને લોટને મીડિયમ સોફ્ટ કરી લેજો. તો હવે તૈયાર થયેલા લોટમાંથી થેપલા બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈને તેમાંથી મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરી લઈએ. અને હવે આ રીતના બધા જ લુવાને તૈયાર કરી લઈએ. હવે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને તેમાંથી પતલું થેપલું વણી શકીએ. તો જનરલી દૂધીના થેપલા બનાવતી વખતે દૂધીને ખમણીને લોટમાં એડ કરેલી હોવાથી આપણે પતલું થેપલું નથી વણી શકતા. પણ આ ટ્રીક સાથે આપણે દૂધીના થેપલાને પણ એકદમ પતલા વણી શકશું. તો મેં થેપલાને વણી લીધેલું છે અને તેની થિકનેસ આ રીતની પતલી રાખેલી છે. હવે આ રીતના બધા જ થેપલાને વણી લઈએ. હવે થેપલાને શેકવા માટે ગરમ તવા ઉપર એડ કરી દઈએ. તો થેપલું એક બાજુથી થોડું શેકાય એટલે તેને બીજી બાજુએ પલટાવી દઈએ અને તેની ઉપર થોડું તેલ લગાવીને તેને સારી રીતે કૂક કરી લઈએ. તો થેપલાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. તો બંને બાજુથી આપણું થેપલું શેકાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો મેં લોટમાંથી બધા જ થેપલા તૈયાર કરી લીધેલા છે. દૂધીની પેસ્ટ સાથે તૈયાર થયેલા આ થેપલા સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે તેને હાથેથી તોડીએ તો તે એકદમ રૂ જેવા પોચા તૈયાર થયા છે.
તો આપણા એકદમ ટેસ્ટી થેપલા તૈયાર થઈ ગયા છે. અહીં આપણે લોટમાં કોઈ પણ જાતનું દહીં કે મલાઈ એડ નથી કરેલી. બસ દૂધીની પેસ્ટ સાથે જ આપણે એકદમ રૂ જેવા પોચા થેપલા તૈયાર થયા છે. તો થેપલા સાથે ખાવાની મજા આવે તેવી દહીં તિખારી બનાવી લઈએ. હવે દહીં તિખારી માટે લસણની ચટણી બનાવવા મેં અહીંયા 7 થી 8 કળી લસણની લીધેલી છે. હવે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ક્રશ કરી લઈએ. તો દહીં તિખારીમાં લસણનું થોડું ચડિયાતું પ્રમાણ હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો બધી વસ્તુ ક્રશ થઈને આપણી આ રીતની લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે મિક્સિંગ બાઉલમાં 1 મોટી ચમચી જેટલી તૈયાર કરેલી લસણની પેસ્ટને એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને થોડું પાણી એડ કરીને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દહીં તિખારી બનાવતી વખતે આપણે મસાલાને તેલમાં સાતળવાના હોય છે. આ રીતના પેસ્ટ તૈયાર કરવાથી મસાલા તેલમાં એકદમ સારી રીતે સતળાઈ જાય છે અને જરા પણ બળતા નથી. તો મસાલા સાથે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, 1 પિંચ જેટલી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને તરત જ ઢાંકણને બંધ કરી દઈએ. અને 1 મિનિટ પછી ઢાંકણને ખોલીએ તો તમે જોઈ શકો છો કે મસાલા તેલમાં એકદમ સારી રીતે સતરાઈને ઉપરથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વઘારને થોડો ઠંડો કરી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણો વઘાર ઠંડો થઈ ગયો છે. તો હવે મેં અહીંયા 1 કપ જેટલું દહીં લીધેલું છે, તેને વઘારમાં એડ કરી દઈએ. તો દહીંને સ્મૂથ કરવાની જગ્યાએ આ રીતના આખું એડ કરશું તો તિખારીમાં તેનું ટેક્સચર એકદમ સરસ આવશે. તો મેં દહીંને એડ કરી દીધેલું છે. હવે તેને હળવે હાથે વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો દહીં વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ થઈને આપણી દહીં તિખારી તૈયાર થઈ ગઈ છે. હવે તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો થેપલા સાથે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી દહીં તિખારી તૈયાર થઈ ગઈ છે. તો અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે આપણી દહીં તિખારી તૈયાર થઈ ગઈ છે. દહીં તિખારી બનાવતી વખતે બસ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે વઘારને ઠંડો કરીને જ પછી તેમાં દહીં એડ કરવાનું છે, જેથી દહીં જરા પણ ફાટે નહીં. જો અહીંયા આપણો વઘાર થોડો પણ ગરમ હશે અને આપણે દહીં એડ કરી દઈશું તો દહીંમાંથી પાણી રિલીઝ થવાને લીધે દહીં તિખારી બરાબર નહીં બને. દૂધીના થેપલા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે 1 કપ દૂધીની પેસ્ટ સાથે તમારે તેનાથી ડબલ એટલે કે 2 કપ જેટલો લોટ લેવાનો છે. સાથે લોટને મીડિયમ સોફ્ટ બાંધવાનો છે અને તૈયાર થયેલા લોટમાંથી થેપલાને તમારે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરી લેવાના છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.